નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે વ્યાયામ શિક્ષકની સીધી ભરતી આવી છે તેના વિશે ચર્ચા કરીશું। તો તમે પણ જો ટેટ પરીક્ષાની તૈયારી કરતા હોય તો વ્યાયામ શિક્ષકની 11,000 પ્લસ જગ્યા પર ભરતી થવા જઈ રહી છે। વ્યાયામ શિક્ષકો અને ખેલ સહાયકની અત્યાર સુધીની સૌથી મોટી ભરતી છે એ આવી રહી છે, તો તૈયારી શરૂ કરી દેવી। પાત્રતા શું હશે, ક્યારે અરજી શરૂ થશે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। તો શિક્ષક ભરતીની તમારે માહિતી મેળવવી હોય અને ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। ગુજરાતની શાળાઓમાં 1141 વ્યાયામ શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે તેના વિશે ચર્ચા કરીએ તો ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને મહત્વના સમાચાર। 1100 કરતાં વધુ જગ્યાઓ માટે વ્યાયામ શિક્ષકોની થશે ભરતી। ઓગસ્ટ મહિનામાં ભરતી પ્રક્રિયાની થશે શરૂઆત। દિવાળી સુધીમાં વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે પૂર્ણ। ગુજરાત ફિઝિકલ એજ્યુકેશન ટીચર્સ જોબ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યની સરકારી શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ભરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીલી ઝંડી આપી દીધી છે। આ નિર્ણયથી રાજ્યના ખેલકૂદ ક્ષેત્રને મોટો વેગ મળશે। ગુજરાતમાં વ્યાયામ શિક્ષકની ભરતીને લઈને મહત્વના સમાચાર છે, જેમાં મળતી માહિતી મુજબ વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયાની શરૂઆત આગામી ઓગસ્ટ મહિનામાં કરવામાં આવશે। સરકારનો લક્ષ્યાંક છે કે દિવાળી સુધીમાં આ સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે અને લાયક ઉમેદવારોને નિમણૂક પત્રો આપી દેવામાં આવે। નવી ભરતીના નિયમો જોઈએ તો આ ભરતી પ્રક્રિયાને પારદર્શક અને આધુનિક બનાવવા માટે શિક્ષણ વિભાગ આગામી 2 મહિનામાં વ્યાયામ શિક્ષકો માટેના નવા ભરતી નિયમો એટલે કે આરઆર છે એ નક્કી કરશે અને આ આરઆરના આધારે જ લાયકાત અને પસંદગીના ધોરણો નક્કી કરવામાં આવશે। શાળાઓમાં નિમણૂકના ધોરણોમાં સરકારના નવા નિર્ણય મુજબ જે શાળામાં વિદ્યાર્થીની સંખ્યા 500થી વધુ છે ત્યાં કાયમી વ્યાયામ શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે, તેમજ જે શાળામાં સંખ્યા 500થી ઓછી છે ત્યાં હાલની રીત પ્રમાણે ખેલ સહાયકની નિમણૂક છે એ યથાવત રાખવામાં આવશે। આ નિર્ણયથી રાજ્યની મોટી શાળાઓમાં રમતગમતનું સ્તર સુધરશે અને વિદ્યાર્થીઓને વ્યવસાયિક તાલીમ મળી રહેશે। 1100થી વધુ જગ્યાઓ પર સીધી ભરતી થવાથી રમતગમત ક્ષેત્રના સ્નાતકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તો તમે પણ જો ટેટ પરીક્ષાની તૈયારી કરતા હોય અને ફિઝિકલ એજ્યુકેશન તમારો સબ્જેક્ટ હોય તો વ્યાયામ શિક્ષકનું ફોર્મ અવશ્ય ભરી દેવું। જો તમે ટેટની તૈયારી કરો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને તમામ માહિતી મળી રહે। થેન્ક યુ।